નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ બુલેટિન. હું છું ગ્રીષ્મા. સમાચારની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આતંકીઓએ પોલીસ સ્ટેશનને નિશાન બનાવ્યું. 10 પોલીસ જવાનોના મોત, 6 ઘાયલ. દક્ષિણ અમેરિકન દેશ ચીલીમાં વિકરાળ આગમાં 112 લોકો હોમાયા. 26,000 હેક્ટર જમીન આગમાં બળીને ખાખ થઈ ગઈ. લદ્દાખને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ ઉગ્ર બની. કડકડતી ઠંડી વચ્ચે હજારોની સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા. ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા. હવામાન વિભાગે આપ્યું એલર્ટ. 475 માર્ગો બંધ, અનેક ફ્લાઇટો રદ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર બનશે ગુજરાતના મહેમાન. મહેસાણાના વાળીનાથ ધામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આપશે હાજરી. વિગતવાર સમાચાર જોઈએ ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ વખતે મહેસાણાના વાળીનાથ ધામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવા તેઓ આવવાના છે. 22મી ફેબ્રુઆરીએ સમાપન સમારોહમાં પીએમ મોદી હાજર રહેવાના છે. વાળીનાથ ધામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 16 થી 22 ફેબ્રુઆરી દરમિયાન યોજાવાનો છે. પીએમ મોદી સહિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ કાર્યક્રમમાં હાજર રહેશે. તેમજ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ ઉપસ્થિત રહેશે. આગામી લોકસભા ચૂંટણીમાં યુવાનોને ભાજપની તરફેણમાં મતદાન કરાવવા ભાજપ યુવા મોરચા દ્વારા કમલમ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપ દ્વારા ગત તારીખ 25 જાન્યુઆરીના રોજ નવ મતદાતા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ ગુજરાતમાં 11 લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ યુવાનોનો બૂથ લેવલે સંપર્ક કરવા ચોપાલનું આયોજન કરવામાં આવશે. ભારતીય જનતા યુવા મોરચો જે નવા મતદાતા છે એ બૂથની અંદર જે નોંધાયેલા છે, આ સંમેલનો કોલેજના યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને લઈને હતા. આગામી સમયમાં જે બૂથની અંદર પણ નવા મતદાતાઓ નોંધાયેલા છે એના સંપર્ક માટે થઈને યુથ કોન્ક્લેવ, યુથ અડ્ડા, યુથ નુક્કડ સભા અને યુવા ચોપાલ, આ બધા જે કાર્યક્રમો છે એ યુવા ચોપાલ અંતર્ગત જે સ્થાન હશે એ પ્રકારે કરવામાં આવશે. યુવા ચોપાલ આગામી સમયમાં તબક્કાવાળા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આજે પ્રદેશની બેઠક છે. આવનારા સમયમાં 10 થી 15 ફેબ્રુઆરીમાં દરેક વિધાનસભામાં પ્રદેશના યુવા મોરચાના પદાધિકારી વિધાનસભા બેઠક લેવા જશે. જૂનાગઢમાં મૌલાના દ્વારા આપવામાં આવેલ ભડકાઉ ભાષણ પર કોંગ્રેસના જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પ્રતિક્રિયા આપી હતી. ગુજરાત એટીએસ દ્વારા મૌલાના મુફ્તી સલમાન અઝહરને ગુજરાત લાવવામાં આવે છે. કોઈપણ ધર્મના લોકોએ આ પ્રકારના ધાર્મિક પ્રવચન કરીને લોકોને ભડકાવવાનું કામ ન કરવું જોઈએ. ગુજરાતની શાંતિ અને સલામતી ડહોળવાનો પ્રયાસ ન કરવો જોઈએ તેવી પણ તેમણે પ્રતિક્રિયા આપી હતી. મેં બી પેપરમાં અને ન્યૂઝમાં કાલે જોયું હતું કે જૂનાગઢના અંદર કોઈ ધાર્મિક સભા હતી, ત્યાં મૌલાના તરફથી જે સ્ટેટમેન્ટ જાહેર જ્યાં સ્થળ પર જે કહેવામાં આવ્યું તેને હું વખોડું છું કે ગુજરાતના અંદર અને દેશના અંદર જ્યારે એકતા ભાઈચારાથી લોકો રહેતા હોય ત્યારે આપણે સૌને જવાબદારીપૂર્વક કોઈ પણ સ્ટેટમેન્ટ કોઈ પણ ધર્મનો હોય એ વ્યક્તિ ચાહે મૌલાના હોય કે કોઈ પંડિત હોય કે કોઈ મહારાજ હોય તેમણે પણ કોઈ પણ આવા જાતના સ્ટેટમેન્ટ ના કરવા જોઈએ જેથી કરીને દેશની શાંતિ કે ગુજરાતની શાંતિ કોઈ ઢોળવાનો પ્રયાસ કરે. જે ગઈકાલે જે બનાવ બન્યો છે અને જે મૌલાનાના જે સ્ટેટમેન્ટ છે એને પણ હું સખત શબ્દોમાં વખોડું છું અને દેશમાં શાંતિ સલામતી રહે, એકતા રહે, ભાઈચારો રહે, તમામ હિન્દુ મુસ્લિમ સમાજના લોકો સાથે મળીને હળીમળીને રહે એ તમામ લોકોની જવાબદારી છે. ત્યારે ધાર્મિક નેતા કોઈ પણ હોય એને આવા સ્ટેટમેન્ટ આપવા નહીં જોઈએ. આવા સ્ટેટમેન્ટથી તેમને
એસવીપી હોસ્પિટલમાં જીવાત મામલે કાર્યવાહી કરવામાં આવી છે. જીવાત નીકળતા એએમસીએ હોસ્પિટલને નોટિસ ફટકારી હતી. એએમસી દ્વારા શો કોઝ નોટિસ ફટકારવામાં આવી હતી. દર્દીના સગાએ હોસ્પિટલ તંત્રને જાણ કરી હતી. એસવીપી હોસ્પિટલના સૂપમાં જીવાત નીકળતી હતી. જીવાત નીકળતા દર્દીના સગાએ વિડીયો વાયરલ કર્યો હતો. વાયરલ વિડીયોને કારણે તંત્ર હરકતમાં આવ્યું હતું અને આ મામલે નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટમાં આજે ભારતે 106 રને જીત મેળવી છે. આજે ઇંગ્લેન્ડની ટીમ બીજી ઇનિંગમાં માત્ર 292 રન જ બનાવીને ઓલ આઉટ થઈ ગઈ છે. ટીમને 399 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારત તરફથી રવિચંદ્રન અશ્વિન અને જસપ્રીત બુમરાહે 3-3 વિકેટો લીધી છે. આ સાથે જ અશ્વિને ટેસ્ટમાં 499 વિકેટો પૂરી કરી છે. જસપ્રીત બુમરાહે મેચમાં કુલ 9 વિકેટ ઝડપી છે. તેણે પ્રથમ દાવામાં 6 વિકેટો લઈને ઇંગ્લેન્ડને બેકફૂટ પર ધકેલી દીધું હતું. બીજી ટેસ્ટમાં જીત સાથે ભારતે 5 ટેસ્ટ મેચની શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે. સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ રાજકોટમાં 15 ફેબ્રુઆરીથી શરૂ થશે. નવા મુખ્યમંત્રી ચંપાઈ સોરેનની સરકાર ઝારખંડ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ જીતવામાં સફળ રહી છે. ચંપાઈ સરકારને સમર્થનમાં 47 વોટ મળ્યા છે, જ્યારે વિપક્ષને કુલ 29 વોટ મળ્યા છે. ઝારખંડની નવી સરકારે આજે વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ પાસ કરી લીધો છે. સીએમ ચંપાઈ સોરેને વિશ્વાસ મૃતનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ચર્ચા માટે 1 કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન ચંપાઈ સોરેનના વિશ્વાસના મતના સમર્થનમાં ગૃહમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે અમારો આખો પક્ષ અને સમગ્ર ગઠબંધન ઝારખંડના નવા મુખ્યમંત્રી ચંપાઈ સોરેનને સમર્થન કરે છે. तय किया है, इसको बहुत तीव्र गति से काम शुरू करेंगे और विधि व्यवस्था से लेके हर तरह के सब दुरुस्त रहेंगे. यहाँ की प्रदेश की जनता का हित में अच्छा काम करेंगे. तो विकास की जो गति कहा जा रहा था है उनको आदत हो चुका है महाराष्ट्र से, बहुत जगह से उनको आदत बना है, इसीलिए हम उस परंपरा उस संस्कार से हम थोड़ा दूर है. इस तरह का हम नहीं कहीं कहते, उस तरह का हम जवाब देने को इच्छुक नहीं लगते. मंत्रिमंडल विस्तार જમ્મુ અને કાશ્મીરમાં સ્થાનિક સંસ્થાઓના કાયદામાં સુધારો કરવા માટેનું બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું. ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે ગૃહમંત્રી અમિત શાહ વતી બિલ રજૂ કર્યું હતું. જમ્મુ અને કાશ્મીર સ્થાનિક સંસ્થાઓ કાયદા સુધારા બિલ 2024 જમ્મુ અને કાશ્મીર પંચાયતી રાજ અધિનિયમ 1989માં સુધારો કરવા માંગે છે. લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો અને બંધારણીય સુરક્ષાની માંગ સાથે હજારો લોકોએ રેલી કાઢી હતી. કડકડતી ઠંડીમાં લેહના રસ્તાઓ પર હજારો સ્ત્રી પુરુષોએ પ્રદર્શન કર્યું હતું, જેના કારણે લદ્દાખ સંપૂર્ણ બંધ રહ્યું હતું. આ વિરોધ પ્રદર્શનનું આયોજન લેહ એપેક્સ બોડી અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. તેમની માંગ છે કે લદ્દાખને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવે, બંધારણના 6થા શેડ્યુલને લાગુ કરવામાં આવે અને લેહ અને કારગિલને સંસદમાં અલગ બેઠકો આપવામાં આવે. ઉત્તર પાકિસ્તાનમાં રાષ્ટ્રીય ચૂંટણીના ભાગરૂપે હિંસા વધી રહી હોવાથી હુમલામાં ઓછામાં ઓછા 10 પોલીસકર્મીઓ માર્યા ગયા છે. પોલીસે સોમવારે અહેવાલ આપ્યો હતો કે હુમલાખોરોએ ખૈબર પખ્તુનખ્વાના ડેરા ઇસ્માઇલ જિલ્લામાં એક પોલીસ સ્ટેશનને નિશાન બનાવ્યું હતું. 10 લોકોના મોત ઉપરાંત ઓછામાં ઓછા 6 અન્ય લોકો ઘાયલ થયા હતા. ત્રાસવાદીઓ દ્વારા 3 બાજુથી ઘેરાવ કરીને આ હુમલા કરાયા હતા. હુમલાને કારણે 10 પોલીસના મોત થયા હતા, જ્યારે કેટલાક ઘાયલ થયા હતા. મૃત્યુ આંક વધે તેવી શક્યતા છે. ચીલીમાં લાગેલી વિકરાળ આગે અનેક લોકોના જીવ લઈ લીધા છે. આગથી મૃત્યુ પામનારની સંખ્યા વધીને 112 થઈ ગઈ છે. એક ગૃહ મંત્રાલયના અધિકારીએ જણાવ્યું છે કે ગૃહપ્રધાન કેરોલિના તોહાના જણાવ્યા અનુસાર સપ્તાહના અંતે લાગેલી આગ ચીલીના ઇતિહાસની સૌથી ભયંકર આગની ઘટના છે. રવિવાર સુધીમાં મધ્ય અને દક્ષિણ વિસ્તારોમાં લગભગ 26,000 હેક્ટર જમીન આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી. દ્વારા સત્તાવાર રીતે સ્વીકાર્યું હતું.
હાલમાં આગની લપેટમાં આવી ગયેલા લોકોની સારવાર ચાલી રહી છે, જો કે હજુ પણ મૃત્યુઆંક વધવાની આશંકા સેવાઈ રહી છે. જમ્મુ કાશ્મીરથી લઈને ઉત્તરાખંડના ઘણા ભાગોમાં સતત 2 દિવસથી ભારે હિમવર્ષા ચાલુ છે. બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમુનોત્રી, હેમકુંડ, ઓલી, દહેરાદૂનના ચક્રતા અને ચોરાંગી ખાલ અને નચિકેતા તાલમાં હિમવર્ષા ચાલુ છે. શનિવારે રાત્રે દહેરાદૂન સહિત રાજ્યમાં ઘણી જગ્યાએ વરસાદ પડ્યો હતો. તાજી હિમવર્ષા અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના કારણે કડકડતી ઠંડીમાં વધારો થયો છે. સમગ્ર કાશ્મીરમાં શીત લહેરને કારણે તાપમાનનો પારો વધુ ગગડ્યો છે. તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન -0.4 ડિગ્રી, પહેલગામમાં -11.9 ડિગ્રી, ગુલમર્ગમાં -7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ મંગળવારથી કાશ્મીરમાં હવામાનમાં સુધારો થવાની ધારણા છે. કાશ્મીરનું લોકપ્રિય સ્કીનિંગ સ્થળ ગુલમર્ગ રવિવારે સ્વર્ગ સમાન જોવા મળ્યું. એક ડ્રોન ફૂટેજમાં જમ્મુ કાશ્મીરમાં ખરાબ હવામાન વચ્ચે ગુલમર્ગને બરફમાં ઢંકાયેલું જોવા મળ્યું છે. ગુલમર્ગમાં છેલ્લા 4 દિવસથી લઘુત્તમ તાપમાન ફ્રીઝિંગ પોઈન્ટથી અનેક ડિગ્રી નીચે છે. આ ડ્રોન ફૂટેજમાં બરફથી ઢંકાયેલ ગુલમર્ગને સુંદર રીતે બતાવવામાં આવ્યું છે, જેમાં બરફથી ઢંકાયેલા વૃક્ષો પણ દેખાઈ રહ્યા છે. વાસ્તવમાં શહેરે સંપૂર્ણપણે સફેદ ચાદર ઓઢી લીધી છે અને ભાગ્યે જ કોઈ એવો વિસ્તાર હશે જ્યાં બરફ પડ્યો નથી. ગુલમર્ગ તેના અદ્ભુત લેન્ડસ્કેપ અને હિમવર્ષાને કારણે દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષે છે. કાશ્મીર ખીણમાં હિમવર્ષાને કારણે રવિવારે શ્રીનગર એરપોર્ટ પર તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અને સામાન્ય જીવનને ભારે અસર જોવા મળી હતી. જ્યારે જમ્મુના રામબન જિલ્લામાં ભૂસ્ખલનને કારણે જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરનો ટ્રાફિક લગભગ 4 કલાક માટે બંધ કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ કાશ્મીરના પહાડી વિસ્તારો માટે હિમપ્રપાતની ચેતવણી જારી કરી છે. રહેવાસીઓને આગામી 24 કલાક માટે બિનજરૂરી હિલચાલ ટાળવા વિનંતી કરી છે. દેશના ટોચના બિઝનેસમેન અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચેરમેન આનંદ મહિન્દ્રાએ એક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેમાં 2 નાની છોકરીઓ કાશ્મીરમાં ભારે બરફ વચ્ચે ઊભા રહીને હવામાન વિશે રિપોર્ટિંગ કરતી જોવા મળે છે. તેમની આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. આનંદ મહિન્દ્રાએ વિડીયો શેર કરતા પોસ્ટના કેપ્શનમાં લખ્યું કે સ્નો પર સ્લેજ અથવા સ્નો પર શાયરી, મારો મત સેકન્ડને જાય છે. आज बहुत मजा आ रहा है. अल्लाह ताला ने आखिरकार मेरी और मेरी बहन की दुआ कबूल कर दी. तो हम यहाँ पर बहुत ज्यादा एंजॉय कर रहे हैं, मस्ती कर रहे हैं. देख सकते हैं आप चारों तरफ कितनी बर्फ इतनी गहरी है. અયોધ્યામાં રામ મંદિર જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું ત્યારથી ભક્તોનો સતત પ્રવાહ જોવા મળી રહ્યો છે. રામ મંદિર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર રામલલાના મંદિરમાં ભક્તો પણ દિલથી દાન કરી રહ્યા છે. કડકડતી ઠંડી છતાં રામલલાના દર્શન માટે અયોધ્યા આવનારા ભક્તોની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી. દરરોજ સવારે 7 વાગ્યાથી મંદિર ભક્તો માટે ખોલવામાં આવે છે અને બપોરે 2.5 કલાકના આરામ પછી 10 વાગ્યા સુધી ભક્તો મંદિરના દર્શન કરે છે. 25 लाख दर्शनार्थी 3 तारीख तक दर्शन कर चुके थे. प्रतिदिन औसत 3 लाख लोगों का दर्शन हो रहा है. देश भर के जो श्रद्धालु यहाँ आ रहे हैं वो नगद, चेक, ऑनलाइन, UPI अन्य माध्यमों से दान कर रहे हैं. जितनी देर में दर्शन करते हैं उतनी देर ही लाइन लगा करके दान करने के लिए लोग, हाँ आप देख सकते हैं, वो पंक्तिबद्ध होकर के दान कर रहे हैं. 10 કોમ્પ્યુટરાઇઝ્ડ કાઉન્ટર પર પણ લોકો દાન આપી રહ્યા છે. આ ડોનેશન કાઉન્ટરો પર ટેમ્પલ ટ્રસ્ટના કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ કર્મચારીઓ સાંજે કાઉન્ટર બંધ થયા બાદ મળેલી દાનની રકમનો હિસાબ ટ્રસ્ટની કચેરીમાં જમા કરાવે છે. चेक, ड्राफ्ट, नगद और जो ऑनलाइन से जमा हुआ है और मिलाकर के प्राप्त हुआ होगा और जो दान पात्र में भी निकल रहा है उसको मिलाकर के. छुट्टियों को छोड़ करके बराबर बैंक के कर्मचारी जो हमारे दान पात्र हैं खोल के गिनती करते हैं और
उसको ले जाकर के रुपया बैंक में जमा करते हैं और वो हमारा सब सुरक्षित और बिल्कुल सिक्योरिटी से प्रतिबंधित एरिया है, वहाँ पर किसी व्यक्ति को जाने की इजाज़त नहीं है। ઉત્તર પ્રદેશમાં ઠંડીનું જોર યથાવત છે, તેમ છતાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી. અસ્થિર ઠંડી અને ધુમ્મસને ધ્યાનમાં લીધા વિના રામલલાના દર્શન માટે શ્રદ્ધાળુઓ સવારથી જ કતારો લગાવતા જોવા મળે છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. માલવા રોઝ કમિટી ઇન્દોર ખાતે શહેરના ગાંધી હોલમાં 36મા વાર્ષિક ગુલાબ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. સોમવાર સુધી ચાલનારા આ પ્રદર્શનમાં 3000 ગુલાબની 260થી વધુ જાતો જોવા મળી હતી. દર વર્ષે આવા વિવિધ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે વાર્ષિક રોઝ પ્રદર્શન મુલાકાતીઓને આકર્ષે છે. બાળકો સહિત દરેક લોકો આ પ્રદર્શનની આતુરતાથી રાહ જોતા હોય છે. इस गुलाब प्रदर्शनी में गुलाब यहाँ जो रखे गए हैं उनके अलावा देवास, पीथमपुर के भी जो गार्डन्स हैं वहाँ का भी प्रतियोगिता रखी गई थी. 3000 प्रदर्शन हैं और 267 लगभग किस्में यहाँ प्रदर्शित की गई हैं. એક્ઝિબિશનમાં હંમેશા 2500થી 3000 ગુલાબ હોય છે, જેને વિવિધ આકાર આપવામાં આવે છે. દર વર્ષે નવી થીમ પર કામ કરવામાં આવે છે. यहाँ हमेशा ही 2500-3000 किस्मों के रहते हैं गुलाब, जिसमें वो धारीदार और वो वाले बहुत ज़्यादा स्पेशल मेरे को बहुत पसंद है, जिनको मैं देखने आती हूँ. डबल शेड्स में जो रहते हैं कलरफुल, तो यही सब. और गुलाब को देख के तो हर किसी को प्रसन्नता का महसूस होती है, खुशी महसूस होती है. तो मैं तो इंतज़ार करती हूँ साल भर इस एग्जीबिशन का. ગુલાબના ફૂલોના આવા અનોખા અને સુંદર પ્રદર્શનને લીધે લોકોમાં ગુલાબના છોડ ઉગાડવામાં રસ વધી રહ્યો છે. मैं यहाँ पे अमेज्ड हूँ. बहुत सारे गुलाब मेरे लिए पहली बार वाले हैं, जिसके बारे में मुझे हमेशा लगता था कि ये फ़ोटोशॉप किए हुए हैं, लेकिन आज हमें लग रहा है कि ये फ़ोटोशॉप नहीं है. जब इनके फ़ोटो देखते हैं न्यूज़पेपर्स या कहीं पर, ये सचमुच इन रंगों के होते हैं. खुशी की बात यह है कि लोगों में गुलाब के प्रति उत्साह या आकर्षण बढ़ता ही जा रहा है दिन पे दिन. लोगों को थोड़ा सा डर जरूर ये लगने लग गया है, ऐसा भ्रम फैल गया है कि गुलाब उगाना बहुत मुश्किल काम है, इसमें बहुत सारी कीड़े बीमारियां लगती है, बहुत ज़्यादा केयर की ज़रूरत है. तो हमारा काम यही चल रहा है कि हम लोगों को ज़्यादा से ज़्यादा एजुकेट करें. हम लोगों को ये समझाइश देते हैं कि गुलाब जितना आपको दिखने में अच्छा लगता है, जितना आपको सुंदर लगता है, उतना उगाना मुश्किल नहीं है. પ્રદર્શનમાં વર્કશોપનો પણ સમાવેશ થાય છે, જેમાં મુલાકાતીઓને ગુલાબના છોડને કેવી રીતે ઉગાડવું અને તેની કાળજી લેવી તે અંગેનું જ્ઞાન આપવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. ગીર સોમનાથના તાલાળા તાલુકાના બોરવાવ ગામે એક પ્રગતિશીલ ખેડૂત યુવાન સંજયભાઈએ ડ્રાયફ્રૂટ ગોળ બનાવ્યો છે. પૂર્ણ ઓર્ગેનિક એવા આ ડ્રાયફ્રૂટ ગોળની સિઝનમાં ખૂબ માંગ રહે છે. આ ગોળમાં ડ્રાયફ્રૂટ અને આયુર્વેદિક ઓસ્ટિયા તેમજ કાજુ, બદામ અને કિસમિસ, કેસરની સાથે દેશી ગાયનું શુદ્ધ ઘી અને સૂંઠ સાથે અન્ય આયુર્વેદિક ઔષધિયા પ્રમાણસર મેળવીને ઉત્તમ કક્ષાનો ગોળ બનાવવામાં આવ્યો છે. નજીવા નફા સાથે આ ગોળ લોકોને સ્થળ પરથી જ રિટેલ વેચાણ કરે છે. સામાન્ય લોકોને બિલ્ડર થઈ જવું અને સારું રિટર્ન મળે તેવી ખૂબ જ ઈચ્છાઓ હોય છે. જો કે આ પ્લાન પર કામ કરી રહેલા શિવાલિક ગ્રુપને મોટી સફળતા મળી છે. શિવાલિક ગ્રુપે ₹300 કરોડના ભંડોળ સાથે સેબી દ્વારા માન્ય કેટેગરી 2 ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ રોકાણ ફંડ દ્વારા રિયલ એસ્ટેટ રોકાણ વર્ટિકલનો ઉમેરો કર્યો છે, જેના દ્વારા સામાન્ય લોકો 1 કરોડના ઇન્વેસ્ટમેન્ટમાં આવા મોટા ગ્રુપ સાથે જોડાશે અને અલગ અલગ પ્રોજેક્ટો પર કામ કરી શકશે. રોકાણ કર્યા બાદ ચોક્કસ મુદત પ્રમાણે તેના સારા રિટર્ન પણ મળે તેવી તૈયારી શિવાલિક ગ્રુપે કરી છે. આ ગ્રુપનો પહેલો પ્રોજેક્ટ 300 કરોડનું ફંડ ભેગું કરીને તૈયાર કરવાનો છે, જેમાં વ્યક્તિઓ, ફેમિલી ઓફિસ, HUF, ઉચ્ચ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ, પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ્સ, ભારતમાં અન્ય બોડી કોર્પોરેટ અથવા નોન કોર્પોરેટનો સમાવેશ થશે. આ ભંડોળનું સમગ્ર રિયલ એસ્ટેટ સેક્ટરમાં વ્યૂહાત્મક રીતે રોકાણ કરવામાં આવશે, જેમાં મુખ્યત્વે લેન્ડ હોલ્ડિંગ, રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ અને આ ક્ષેત્રમાં નવા ટ્રેન્ડ સાથે સંકળાયેલી એન્ટિટીમાં પણ રોકાણ કરાશે. શિવાલિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ છે એ એક AIF2 છે, સેબી અપ્રુવડ, સેબી રજિસ્ટર્ડ ફંડ છે અને એની અંદર 1 કરોડની મિનિમમ ટિકિટ સાઇઝ છે જે સેબીએ નક્કી કરેલી છે.
એમાં લોકો ઇન્વેસ્ટ કરે અને આ ફંડ છે એ આગળ અપકમિંગ એરિયા કે આવાળા પ્રોજેક્ટ્સ કે ટ્રેન્ડ છે એની અંદર એ આગળ ફંડ ડિપ્લોય કરશે. એટલે આ ગ્રુપનું વિઝન છે અને એકલા ગ્રુપ સિવાય બી બહાર બી જેટલી બી આવવાળી ઓપોર્ચ્યુનિટી છે એ દરેક જગ્યાએ એ ફંડ છે ઇન્વેસ્ટ કરશે. જે મ્યુચ્યુઅલ ફંડ છે એ રીતના છે કે એમાં આ પાર્ટનર તરીકે આવો છો અને પાર્ટનર તરીકે આગળ જાય છે. તો જેમ શિવાલિકનું વિઝન છે એ વિઝન પ્રમાણે શિવાલિક ઇન્વેસ્ટ કરે છે અને એમાં આ પાર્ટનર બનો છો. સો ફંડનું લોકિંગ છે એ 7 વર્ષ છે, પણ વચ્ચે વચ્ચે વોટરફોલ મિકેનિઝમની મુજબ જેમ જેમ અમે ઇન્વેસ્ટ કરીશું આગળ જેમ જેમ રિટર્ન આવશે એ પ્રમાણે વચ્ચે વચ્ચે પ્રોફિટ મળશે. રિયલ એસ્ટેટ બિઝનેસની સમગ્ર ઇકોસિસ્ટમને સંસ્થાકીય બનાવવાના પ્રયાસોમાં શિવાલિક ગ્રુપે વેલ્યુ એડેડ શિક્ષણ આપવાથી માંડીને બાંધકામ ટેકનોલોજીમાં ઇનોવેશન, ફર્નિચરના ઉત્પાદન, આંતરિક સોલ્યુશન અને હોસ્પિટાલિટી સુધી રિયલ એસ્ટેટ વેલ્યુ ચેઇનમાં તેની હાજરીને વધુ મજબૂત બનાવવાના પ્રયાસોમાં મહત્વની ભૂમિકા ભજવી છે. ઇન્વેસ્ટમેન્ટ ફંડ છે એટલે અમારી જોડે ઘણા બધા લોકો ફોરેનથી કે એનઆરઆઈ લોકોને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય છે અને દે આર ઓલવેઝ લુકિંગ ફોર કે સારું ઓર્ગેનાઇઝ ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતના થઈ શકે. શિવાલિક હોય કે કોઈ અપકમિંગ એરિયા હોય ત્યાં પણ કોઈને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો શિવાલિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરશે અને એ લોકોને બધું ડ્યુ ડિલિજન્સ કરી અને એમના પૈસા સિક્યોર થશે. શિવાલિક ગ્રુપે તાજેતરમાં જમીન અને રિયલ એસ્ટેટના વિકાસમાં સંકળાયેલી સંસ્થાઓમાં પ્રારંભિક તબક્કામાં રોકાણ માટે આ ફિલ્ડમાં તેમની કુશળતાનો લાભ લેવા પર ધ્યાન કેન્દ્રિત કરીને ફોર્મલ ઇન્વેસ્ટમેન્ટ શાખા સ્થાપી છે. લેન્ડ ડેવલપમેન્ટના પ્રારંભિક તબક્કામાં અને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં અન્ય તકોમાં રોકાણ કરવા માંગતા રોકાણકારો માટે અમદાવાદ શહેરની વૃદ્ધિ ગાથામાં ભાગ લેવા AIF એક અદ્ભુત તક હોવા પર ભાર મૂક્યો હતો. જો કે તેમાં રોકાણકારોને સારો નફો મળશે અને અલગ અલગ પ્રોજેક્ટમાં રોકાણ હોવાથી અલગ અલગ રીતે ફાયદો થશે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. તો હાલ બુલેટિનમાં બસ આટલું જ. નમસ્કાર.